નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ભારતીય પશ્ચિમ રેલવે દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। ગુજરાત સહિત અલગ અલગ ડિવિઝનમાં જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે રેલવે રિક્વાયરમેન્ટ સેલ વેસ્ટર્ન રેલવે એટલે કે પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલું છે। એ મિત્રો, વેસ્ટર્ન રેલવે દ્વારા એપ્રેન્ટિસની જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 23/9/2024 ના રોજ શરૂ કરવામાં આવશે। 23/9/2024 થી લઈને 22/10/2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે મિત્રો અહીં રેલવે રિક્વાયરમેન્ટ સેલની ઓફિશિયલ વેબસાઇટ છે www.rrc-wr.com તે વેબસાઇટ ઉપર જઈ અને 22/10/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા રહેશે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે મિત્રો, પશ્ચિમ રેલવેના ગુજરાતમાં જે અલગ અલગ ડિવિઝનો આવેલા છે, જેમ કે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, તો આ અલગ અલગ ડિવિઝનમાં અલગ અલગ ટ્રેડમાં જે જગ્યાઓ ખાલી છે તેનું લિસ્ટ છે તે નોટિફિકેશનમાં આપેલ છે, પરંતુ આપણે કુલ જગ્યા અને કેટેગરી મુજબ કેટલી જગ્યા છે તેના વિશે વિડીયોમાં ચર્ચા કરીશું। આ નોટિફિકેશનની પીડીએફ ફાઇલ છે તે અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દેશું। ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને તમને જે તે ડિવિઝન લાગુ પડતું હોય તો તે ડિવિઝનમાં કુલ કેટલી પોસ્ટ છે અને કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે તે તમે ત્યાંથી જોઈ શકશો। મિત્રો, અહીં કુલ જગ્યાની વાત કરીએ તો કુલ 5066 જેટલી જગ્યા છે। આ જે 5066 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 2045 જેટલી જગ્યા રહેશે। એસસી કેટેગરીના ઉમેદવાર માટે 751 જેટલી જગ્યા છે। એસટી કેટેગરીના ઉમેદવાર માટે 379 જેટલી જગ્યા છે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 1372 જેટલી જગ્યા છે, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 519 જગ્યા રહેશે। આવી રીતે કુલ 5066 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। 5066 જગ્યામાંથી 152 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે, જ્યારે 202 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 22/10/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 22/10/2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 15 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 24 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે, જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓને 10+3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર 22/10/2024 ના રોજ ઓછામાં ઓછી 15 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી 50% કે તેના કરતાં વધારે ટકાવારી સાથે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। ટેકનિકલ ક્વોલિફિકેશન વિશે ચર્ચા કરીએ તો અહીં મિત્રો અલગ અલગ 19 ટ્રેડ છે, તેમાંથી તમારે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું હોય તો તે ટ્રેડ છે તે આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવું જોઈએ અને તમારી પાસે એનસીવીટી અથવા તો એસસીવીટી નું સર્ટિફિકેટ હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ અરજી ફી એટલે કે એપ્લિકેશન ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો અહીં મિત્રો જે એસસી કેટેગરીના તમામ ઉમેદવાર છે, એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, હેન્ડીકેપ છે, તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો છે તો તેઓએ અરજી ફી ભરવાની થતી નથી। તે સિવાય સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવાર અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે। અરજી ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે? તો અહીં ઉમેદવારનું સિલેક્શન છે તે એક મેરિટના આધારે કરવામાં આવશે। કોઈ પણ પ્રકારની લેખિત કે મૌખિક પરીક્ષા લેવામાં આવશે નહીં। તમે જે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તેમાં જેટલી ટકાવારી મેળવેલ છે તે ટકાવારી પ્લસ મિત્રો જે આઈટીઆઈ નો કોર્સ જે પાસ કરેલ છે તેમાં જેટલી ટકાવારી મેળવેલ છે તે બંને ટકાવારીને મર્જ કરી અને એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે।
ચર્ચા કરી લઈએ ટ્રેનિંગ પીરિયડ વિશે. તો અહીં ટ્રેનિંગ પીરિયડ છે તે 1 વર્ષનો રહેશે. 1 વર્ષ પછી તમે આપોઆપ છૂટા થયેલ ગણાશો અને જ્યાં સુધી મિત્રો તમે એપ્રેન્ટિસ તરીકે ફરજ બજાવતા હશો ત્યાં સુધી તમને સ્ટાઇપેન્ડ છે તે સરકારશ્રીના નિયમ મુજબ આપવામાં આવશે. તો આવી રીતે મિત્રો પશ્ચિમ રેલવે દ્વારા કુલ 5066 જેટલી જગ્યા પર એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ છે તે 22/10/2024 સુધી તમે ભરી શકશો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.